રમવા દે ને ભાઈ, એમની કઈ નવી રમત હશે. અરે રમત તો ઠીક છે, પણ આ સવાર સવારમાં નારા લગાવી રહ્યા છે. ચાલ ને આપણે પૂછીએ શું નારા લગાવી રહ્યા છે, શા માટે લગાવી રહ્યા છે? નથી જવું. અરે ભાઈ ચાલ ને. ના, આપણે પૂછવા માટે થોડી કઈ પૈસા લાગે છે યાર, મારે તમને પૂછવું જ છે. ચાલ પૂછવા. સારું ચાલ પૂછી લઈએ, પણ ત્યાં જઈશું તો એમ કે ખોટી ખોટી પંચાયત કરવા આવે. હા ભાઈ, એ તો તારી વાત સાવ સાચી હો ભાઈ, પણ તોય મારે એમને પૂછવું છે. ચાલ મારી સાથે આપણે પૂછીએ. અરે દોસ્તો, તમે આ શેની રમત રમી રહ્યા છો સવાર સવારમાં? શું કરી રહ્યા છો તમે? શા માટે નારા લગાવી રહ્યા છો? અને 26મી જાન્યુઆરી તો બહુ બધી વાર છે, શા માટે તમે સવાર સવારમાં નારા લગાવી રહ્યા છો? અલા તને ખબર છે 26મી જાન્યુઆરી શું છે? અરે હા ભાઈ, 26મી જાન્યુઆરી એટલે 26મી જાન્યુઆરી, એમાં બીજું શું હોય ભાઈ? જો ભાઈ, 26મી જાન્યુઆરી એટલે આથી 74 વર્ષ પહેલા. અરે બાપરે. ધોરણ 9માં અભ્યાસ કરતી અમે વિદ્યાર્થીનીઓ આપ સર્વનું હાર્દિક અભિનંદન કરે છે. આજે અમે યુવા મતદાન અંતર્ગત આપની સમક્ષ એક પાત્ર અભિનય બજાવવા જઈ રહ્યા છીએ. આજે 22 તારીખ છે. હા, તો રામ રાજ્ય ક્યારે સ્થપાવવાનું છે? અરે મારી રામ રાજ્ય સ્થપાવવાને હજી મહિનાની વાર છે. રામ રાજ્ય 22 જાન્યુઆરી સ્થપાવવાનું છે. અરે માજી, કઈ અયોધ્યામાં મંદિર બનવાથી રામ રાજ્ય ના મળે. હા, તો એમાં અમારે શું કરવાનું? એ તો ભારતનો નાગરિક મત આપે અને ગમે એક પક્ષનું સ્થાપત્ય થાય તારે જ બની શકે. હા, તો મતદાન અને મંદિરમાં શું લેવા દેવા? અરે મારી એમાં જ બધું સમાયેલું છે. મારા 18 વર્ષ પૂરા થઈ ગયા, મારે પણ મતદાન દેવું છે, તો મારે શું કરવાનું?
અરે દરેક ગામ અને તેના સોસાયટીમાં એક BLO ની ઓફિસ હોય છે. ત્યાં જવાનું અને કહેવાનું એટલે એ તમારું બધું જ કામ કરી આપે. તો ચાલો હું અત્યારે જ જઈ આવું. નમસ્તે સાહેબ. નમસ્તે, આવો. શું હતું તમારે કામ? મારે મતદાર યાદીમાં નોંધણી કરાવવાની છે મારા નામની, અને મારે પણ મતદાન દેવું છે. તો મારે શું કરવાનું? તમારું નામ નોંધવા માટે આટલા કાગળિયા જોઈશે. પેલા તમે તે લઈ આવો. હા ચાલો હું લઈ આવું. આલ્યો આ કાગળિયા. માંડ ગોતીને લાવી છું. એમાં એવું છે ને કે અમારા ઘરે જ્યાં ત્યાં પડ્યા હોય. અહીંયા તમારી સાઈન કરી આપો. જાઓ, હવે તમારું નામ નોંધાઈ ગયું છે. તમે કાલે ચૂંટણીમાં મત દઈ શકશો. ચોક્કસ, હું જરૂર મત દઈશ. અરે મારા હજી હમણાં જ લગ્ન થયા છે અને મારું નામ મારા પપ્પાના ગામમાં છે. તો મારે આ ગામમાં નામ લખાવવા માટે શું કરવું પડે? અરે ભાભી, તમે પણ BLO ની ઓફિસમાં જજો અને કહેજો, એટલે એ તમારું કામ કરી આપશે. તો સારું, ચાલો હું અત્યારે જાઉં. નમસ્તે, આવો. શું હતું તમારે કામ? અરે મારા હજી હમણાં જ લગ્ન થયા છે અને મારું નામ મારા પપ્પાના ગામમાં છે. તો મારે આ ગામમાં નામ કરવા માટે શું કરવું પડે? તમારું નામ નોંધાવવા માટે તમારે આટલા કાગળિયા લેવા જવું પડશે. પહેલા તમે તે લઈ આવો. તો સારું, ચાલો હું તે કાગળિયા લઈ આવું. આલ્યો આ કાગળિયા. તમારી સાઈન કરી આપો. હા, મેં કરી દીધું. હા, હવે તમે કાલે ચૂંટણીમાં મત દઈ શકશો. તો વાંધો નહીં, હું જાઉં છું. અને હા, તમારી સોસાયટીમાં તમારી જેવી પરણેલી સ્ત્રીઓ કે બીજા યુવાઓને અહીંયા જરૂર મોકલજો, કારણ કે અહીં ચૂંટણીને લગતા ઘણા બધા ચૂંટણીને લગતા કાર્યો થાય છે. તો મોકલજો. વાંધો નહીં. અરે હા, મારે બૂથ પર મતદાન દેવા જવું છે, પણ હું અત્યારે જઈ શકું એમ નથી. મારા પગે મને જવાબ દઈ દીધો છે. અરે મારી, શું લેવાની ચિંતા કરો છો? એ બધું થઈ પડશે. અરે હવે આ બધું મૂકો ને. કાલે મારો જન્મદિવસ છે અને હું કાલે 18 વર્ષની થઈ જઈશ. તો આપણે સૌ ભેગા થઈને મારો બર્થડે ભવ્ય રીતે ઉજવીશું. અરે ના હો. કેમ? તું મત દેવા જાય છે? ના. તે ક્યારે મત આપ્યો છે? ના. તો સૌપ્રથમ તારી ફરજ બને કે તું મતદાન દેવા જા અને પછી તારો જન્મદિવસ ઉજવે. મારે મતદાન શું કામ આપવા જવું જોઈએ? મારે શું ફરક પડે? નેતા એક કે કામ કરતા નથી. હું મત આપું કે ન આપું, બીજાને શું ફરક પડે? ઘણો ફરક પડે છે. અરે તમને શું ખબર, આપણા દેશમાં તો એવા કેટલાય નેતા છે કે જેઓ માત્ર એક મતથી જીત્યા છે ને એક મતથી હાર્યા છે. હા. અરે જો આપણે આપણી સોસાયટીમાંથી મત દેવા નહીં જઈએ તો આપણી સોસાયટીનો વિકાસ નહીં થાય અને આપણને સારો ઉમેદવાર નહીં મળે. અને તારી જેવા યુવાનો જો આવું વિચારશે તો આ દેશનું શું થશે? આપણો દેશ પાછળ રહી જશે. અને અત્યારના યુવા વર્ગને તો મતદાન વિશે કોઈ જાગૃતિ પણ નથી. જો જાગૃતિ હોત તો અત્યારે મત બૂથ પર પહેલા સૌપ્રથમ યુવા વર્ગ જ દેખાતા હોત. અને હા, અત્યારના ભણેલા ગણેલા મુયા કાંઈ કામના નથી. મારે મતદાન દેવા જવું છે પણ કોઈ લઈ જ નથી જતું ને. પણ અમે ક્યાં ના પાડી? હા, તો કાલે મને જ્યારે તમે મતદાન દેવા જાઓ ત્યારે મને સાથે લઈ જજો. વાંધો નહીં. ચાલો આપણે પણ મત દેવા જઈએ. આપણે માજીને પણ લઈ જવાના છે ને? હા ચાલો. અરે માજી, ચાલો મત દેવા. અરે માજી, તમને ખબર છે ને કે કોને મત દેવાનો છે? હા, મને બધી ખબર છે. કોઈ ખોટા નેતાને મત ન દઈ દેતા. આવી રીતે શું ટોળા મારી રહ્યા છો? લાઈનમાં આવો ને, એક પછી એક. બોલો માડી, તમારું નામ શું છે? મારું નામ હીરામા છે. સારું, કાંઈ વાંધો નહીં, આગળ ચાલો. લાવો માડી તમારું આધાર કાર્ડ. આગળ વધો. લાવો માજી, હાથ લાવો.
અરે માજી, આ હાથ નહીં, ડાબા હાથની પહેલી આંગળી લાવો. લ્યો, અરે આ માજી શું કર્યા કરે છે? ચાલો કેટલી વાર માજી, લગાડી. અરે માજી, તમે અહીંયા તમારી સહી કરો. મને સહી કરતા તો નથી આવડતી, હું કઈ ભણેલી ગણેલી નથી. કઈ સિક્કા કરવાનું હોય તો એવું આપો, એવું કરી આપું. તો સારું માજી, તમે અહીંયા તમારો અંગૂઠો મૂકો. અરે એ હાથનો નહીં, જમણા હાથનો અંગૂઠો મૂકો. લ્યો, બસ હવે તમે મતદાન દઈ શકશો. માજી, તમે મત આપી આવો. આ શું છે બોલ? આ તો મને કાંઈ બતાવતું ય નથી. આમાં કેટલા બધા બટન છે, મને કેમ ખબર પડે કે એમાં તો? માજી, હું તમને સમજાવું. આ સ્વીચ છે તેમાં અલગ અલગ નેતાઓના ચિહ્નો આપેલા છે, જેમાં તમારે વોટ લેવાનો હોય તે બટન દબાવી દો. સારું. ચાલે. તમે ભણેલા ગણેલા જ આવું કરશો તો આપણા દેશનો વિકાસ કઈ રીતે થશે? હા એમ. ચાલો બેન, આગળ વધો. લ્યો, અહીંયા સહી કરો. તમારું નામ? ટ્વિંકલ. સારું, આગળ વધો. લાવો તમારું કોઈ પ્રૂફ. હું કોઈ પ્રૂફ લાવી જ નથી. ભારત સરકારનો નવો નિયમ છે કે કોઈને મત દેવું હોય તો તેને એક પ્રૂફ જોઈએ જ છે, ફોટાવાળું. તો મારે જવું જ પડશે લેવા? હા, લઈ આવો. કઈ વાંધો નહીં. અરે બપોરના 12 વાગી ગયા પણ હજુ તો ખાલી 60% જ મતદાન થયું છે. આ લ્યો મારું. અરે, આજના યુવા વર્ગને મતદાન વિશે કઈ જાગૃતિ જ નથી ને. આવું કરશે તો આપણા દેશનો વિકાસ કઈ રીતે થશે? લ્યો, અહીંયા સહી કરો. સામે મત આપી આવો અને તમારે ઘર બાજુ જે કોઈને મત આપવાનું બાકી હોય તેમને પણ મોકલજો અને મતદાન વિશે બધાને પ્રોત્સાહન પણ આપજો. કોઈ વાંધો નહીં. હું ચોક્કસ મત કરી અને મારા પાસે મત કરાવી. જય હિન્દ, ભારત માતા કી જય. અસ્તુ. ખૂબ સુંદર મજાની